મહુવા ભાવનગરમાં થોડા દિવસ પહેલા તળાજા સમુલ્લગ્નમાં ગીગાભાઈએ આપેલ નિવેદન બાબતે વિવાદ વકર્યો હતો। ગીગાભાઈ ઉપર કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મહુવા ભાવનગરમાં થોડા દિવસ પહેલા તળાજા સમુલ્લગ્નમાં ગીગાભાઈએ આપેલ નિવેદનમાં વિવાદ વકર્યો હતો। મહુવામાં આજુબાજુમાં રહેતા કાઠી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો। મહુવા કાઠી સમાજના માતાજી કમળાએ માતાજીની ટિપ્પણી કરતા રોષ ભભૂક્યો હતો। સમાજને અન્ય સમાજ સાથે સરખાવી વિવાદિત નિવેદન આપ્યું હતું। કામળિયા કાઠી સમાજ અને કાઠી સમાજની પણ ટિપ્પણી કરી હતી। ગીગાભાઈ ભાંપરે આપેલા નિવેદનથી લાગણી દુભાઈ હતી। મહુવામાં મામલતદારને આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગીગાભાઈ પર કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। કામળિયાવાડ કાઠી દરબારો વિશે જે ગીગા ભમારે જે એની વાણી વિલાસ કર્યો છે એ બાબતે ઉગ્ર વિરોધ છે। આ બાબતે ચારણ સમાજને ખૂબ દુઃખ લાગેલું છે, તેમજ દલિત સમાજની પણ છેડતી કરેલી છે। આ માટે દરેક પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપેલ છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છીએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે અને લાગણી પણ છે। અમારા માતા વિશે જે બોલ્યા છે, માતાજી વિશે, કમળાઈ માતાજી વિશે, એની માટે પણ અમને ભારોભાર દુઃખ છે। આ સમાજ અમારી લાગણી વ્યક્ત કરવા માટે આજે મામલતદાર કચેરી મહુવા મુકામે આવેદનપત્ર આપેલું છે। આગામી દિવસે જો આ વિશે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એના વિરુદ્ધ। કેમેરામેન સમીર ગાહા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।